જૂનાગઢ શહેર વિસ્તારમાંથી એક ઈસમને વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે જૂનાગઢ એસઓજીએ પકડી પાડ્યો છે। જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં નશીલા પદાર્થોની બધી નેસ્ત નાબૂદ કરવા તથા ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વાવેતર, સંગ્રહ કે વેચાણ કરતા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી। જે મુજબ એસઓજીએ હેડ કોન્સ્ટેબલ એસી વાંકનાને અંગત બાતમીદાર મારફતે હકીકત મળેલી કે ભરત વાલજી બગડા જૂનાગઢ વાળો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો લઈ કાળા કલરની એક્ટિવામાં જયશ્રી રોડથી ભૂતનાથ ફાટક તરફ નીકળવાનો છે। જેના આધારે એસઓજીની ટીમે કાળવાના વોકડા કાંઠે વોચ ગોઠવી હતી। મળેલી બાતમી મુજબ કાળું એક્ટિવા જયશ્રી રોડ તરફથી આવતા ખાતરી કરી કોર્ડન કરી ઈસમને રોકી તપાસ કરતા વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો 1996 ગ્રામ જેની કિંમત ₹19,960, સેમસંગ કંપનીનો મોબાઈલ કિંમત ₹5000 અને રોકડ 920 અને હોન્ડા એક્ટિવાની કિંમત 30,000 મળી કુલ કિંમત 55,880 ના મુદ્દામાલ સાથે કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે। આ કામગીરીમાં એસઓજી પીઆઈ પી.કે. ચાવડા, પીએસઆઈ એસ.એ. સોલંકી અને એએસઆઈ કુવાડિયા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, રવિરાજસિંહ સોલંકી સાથે સ્ટાફમાં અનિરુદ્ધસિંહ વાઘ, પ્રતાપભાઈ શેખવા, જયેશભાઈ બકોત્રા, બાબુભાઈ કોડિયાતર, ડાયાભાઈ કરમટા, ભૂપતસિંહ સિસોદિયા, કરશન કરમટા, વિશાલ ઓળેદરા, બાલુભાઈ બાલસ, રોહિતભાઈ ધાંધલ સહિતનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો। ગઈકાલે રાત્રિના રોજ જૂનાગઢ એસઓજી બ્રાન્ચને એક બાતમી મળેલી કે ભરત ઉર્ફે પુરાણા કરીને જે શખ્સ છે તે પોતાની બ્લેક કલરની એક્ટિવા લઈને ગાંજો લઈને નીકળવાનો છે। આ બાતમીને આધારે એસઓજી પીઆઈસી ચાવડા સાહેબ અને તેની ટીમ છે એ વોચમાં રહેલી। ત્યારે આ રાત્રિના સમયે આ ભરત ઉર્ફે પુરાણા વાલજીભાઈ બગડા જૂનાગઢનો રહેવાસી હોય પોતાની એક્ટિવા લઈ અને કાળવાથી ભૂતનાથ ફાટક બાજુ જવા નીકળેલો। તેવા સમયે તેને કાળવાના વોકડા પાસે આવેલા પ્લેટિનિયમ કોમ્પ્લેક્સની બાજુમાં પકડી અને ચેક કરતા તેને ગાડી એક્ટિવાની જે પાર્સલ મળી આવેલું અને પાર્સલમાં કેનાબિસ એટલે કે વનસ્પતિજન્ય ગાંજો 2 કિલો જેટલો મળી આવેલો, જેની બજાર કિંમત છે ₹19,900 સમથિંગ થાય છે। તો આ તેના વિરુદ્ધ છે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે છે એ આ જે કેનાબિસ તથા મોબાઈલ અને એક્ટિવા છે એ કબજે કરવામાં આવેલી છે। સાહેબ, આ ગાંજો કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો, કઈ રીતના આવ્યું હતું અને કઈ રીતના માહિતી મળી? જે આ આરોપી છે તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ ગાંજો છે એ મહાસાગર ટ્રાવેલ્સ જે લોજિસ્ટિકનું કામ કરે છે તેમના મારફતે મગાવેલો અને મોકલનાર તરીકે જે પાર્સલ છે તેના પર તુષાર જોશી સુરતથી મોકલેલ હોય તેવી હાલ પ્રાથમિક હકીકત જણાવેલ છે। પરંતુ આવા કેસમાં જે આરોપી ખરેખર તુષાર જોશી કે અન્ય કોઈ મોકલેલો છે, મોબાઈલ નંબર પણ એમાં લખેલો છે। આ દિશામાં હાલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તપાસ આપવામાં આવેલી છે અને આગળની આ મોકલનાર કોણ છે, અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં હાલ તપાસ શરૂ છે। સાહેબ, બોક્સમાં પાર્સલ આખું પેક હોય છે, પોલીસને કઈ રીતના માહિતી મળી કે આની અંદર ગાંજો જ છે? પોલીસને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળેલી કે આવા કલરની એક ગાડી ઉપર છે આ પ્રકારની વ્યક્તિ નીકળવાની છે। તો આ બાતમીદારનું જે સોર્સિસ છે એ પોલીસ ક્યારેય ડિક્લેર કરતી નથી। ખાસ કોઈ આરોપી અગાઉ કોઈ આ પ્રકારના આ ભરત ઉપર અગાઉ 3 વર્ષ પહેલાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ 3 કિલો ગાંજાનો કેસ થયેલો છે 2020માં। ત્યારબાદ આ બીજો કેસ તેના પર, એટલે આ ભરત ઉપર પોલીસની વોચ છે। એસઓજીની ટીમ અગાઉ જેના ઉપર એનડીપીએસના ગુના દાખલ થયેલા છે તેવા આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ ઉપર પણ સતત વોચ રાખી રહી છે। એટલે ખાસ કરીને આ બાતમી એના કારણે પણ એક મળી કે આ જે અગાઉ ગુનામાં સંડોવાયેલો હતો અને હાલ તેની પ્રવૃત્તિ કયા પ્રકારની છે તો તેને આધારે છે એ બાતમી મેળવવામાં સફળ રહેલા। સાહેબ, આ ભરત છે એ છૂટક અહીં લઈ આવીને વેચતો હતો કે કઈ રીતનું કરતો હતો ગાંજો? હાલ પ્રાથમિક તપાસ થઈ રહી છે। ત્યારબાદ નામદાર કોર્ટ મારફતે રિમાન્ડ મેળવી એને આ સીડીઆર મેળવી કેટલા લોકોના કોન્ટેક્ટમાં હતો, વોટ્સઅપ કોલથી કનેક્ટેડ હતો કે કેમ, જૂનાગઢમાં કઈ રીતે આપતો હતો, કોને આપતો હતો, અથવા તો અન્ય કોઈ બહારના એરિયામાં નાના જથ્થામાં મોકલતો હતો। અલગ અલગ જેટલા પણ મુદ્દાઓ છે તે દિશામાં હાલ બી ડિવિઝનની જે પીએસઆઈ અને તેમની ટીમ તપાસ કરી રહી છે। સાથે સાથે એસઓજીની ટીમ પણ મદદમાં છે જેથી કરીને અન્ય કેટલા લોકોને આ સપ્લાય ચેન હતી તેનો વધારે ખ્યાલ આવશે। કેટલા દિવસના રિમાન્ડની માંગ? આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારબાદ
ખબર પડશે. સે નો ટુ ડ્રગ્સની જુનાગઢ પોલીસ આપના માધ્યમથી પણ હું અપીલ કરીશ કે હાલ જે સમગ્ર દેશનું ખાસ કરીને આ વિસ્તારનું યુવાધન જે આ ડ્રગ્સના નશામાં ફસાઈ રહ્યું છે, તો એ માત્ર તેના પૂરતું સીમિત નથી રહેતું, પરંતુ અન્ય લોકોને પણ આ નુકસાન કરે છે. એકવાર આની લત લાગ્યા બાદ જે છે વ્યક્તિ પોતાનો સેલ્ફ કંટ્રોલ ગુમાવી દે છે અને બીજાને પણ નુકસાન કરી શકે પરિવારની સાથે સાથે. તો સમાજ, સોસાયટી અને રાષ્ટ્રના નિર્માણ માટે હું તમામ લોકોને અપીલ પણ કરું છું કે આપના મિત્રો, પરિવારના સભ્યો આવી કોઈ લતમાં ના ફસાય અને આવા કોઈ આ જે ભરત બગડા જેવા કોઈ આરોપી હોય પોતાના આર્થિક ફાયદા માટે નુકસાન પહોંચાડતા હોય તો તાત્કાલિક જૂનાગઢ એસઓજી કે અન્ય પોલીસ સ્ટેશન, એલસીબી કોઈ પણનો આપ સંપર્ક કરો, જેથી કરીને આપણે જૂનાગઢને ડ્રગ્સ મુક્ત રાખી શકીએ.